મિત્રો ખૂબ જ રસપ્રદ આ મેથડ છે કે આમ તો આપણે બે આંકડાની કોઈ પણ સંખ્યાના વર્ગની રીત પણ શીખીશું, પણ આજે 100ની નજીકની સંખ્યાઓના વર્ગ કરવા. આ તો ખૂબ જ ચપટી વગાડતા થઈ જશે. 100ની નજીકની સંખ્યાના વર્ગ કરવાની સરળ પદ્ધતિ છે. સપોઝ 98નો વર્ગ કરવો છે તો 98 છે એ 100થી 2 અંતરે છે, પણ -2 છે, તો 98માંથી 2 બાદ કરો એટલે 96. હવે કેટલું અંતર હતું એનો વર્ગ કરી નાખો. તો કે અંતર હતું 2, તો એનો 2 આંકડામાં વર્ગ કરો એટલે 0,4. ફરીથી અહીંયા વિચારીએ કે 94, તો 94 છે એ 100થી 6 અંતરે છે, તો 94માંથી 6 બાદ કરો એટલે 88, અને એની બાજુમાં જ 6નો વર્ગ 36 લખી નાખો. સપોઝ 88 છે એ 100થી કેટલા દૂર છે? 12 અંતરે, તો 88માંથી 12 બાદ કરો 76. હવે અહીંયા જરા ધ્યાન રાખજો, આ 76 છે અને 12નો વર્ગ કરો તો 12નો વર્ગ થશે 144. એટલે 1 3 આંકડામાં આવ્યું એટલે 1 છે એ નાનો કરી નાખો, એ 1 છે એ આમાં 7 6માં ઉમેરાઈ જશે. ફરીથી 88 છે એ 100થી 12 અંતરે છે, તો 88માંથી 12 બાદ કરો એટલે 76. હવે 12નો સ્ક્વેર કરો, 12નો સ્ક્વેર 144, પણ 144માંથી આપણે 44 લીધા, એક વધી છે જે 76માં ઉમેરવાની છે, એટલે કે આપણો જવાબ આવશે 7744. હવે આ જ પ્રમાણે આપણે 93નો વર્ગ કરી તો 93 છે એ 100થી 7 દૂર છે, તો 93માંથી 7 બાદ કરો, 93માંથી 7 બાદ કરો એટલે જવાબ આવશે 86. અને એની બાજુમાં આ 7નો સ્ક્વેર 2 આંકડામાં લખો, 7નો વર્ગ 49. હવે સપોઝ 87 છે, તો 87 છે એ 100થી 13 દૂર છે, તો 13 બાદ કરો, 87માંથી 13 બાદ કરો એટલે કે 74, અને 13નો વર્ગ કરો, 13નો વર્ગ 169, 13નો વર્ગ 169, પણ 3 આંકડામાં આવ્યો એટલે આ એકડો છે એ આમાં ઉમેરાઈ જશે, એટલે કે આનો જવાબ આવશે 7569. ફરી એકવાર આ સમજી લઈએ. 87 100થી 13 દૂર છે એટલે 87 - 13 એટલે 74, અને 13નો વર્ગ કરો તો 169, પણ આપણે તો બે આંકડામાં જ વર્ગ લખવાનો છે. અહીંયા આપણે 169 આવ્યા એટલે 1 છે એ ત્રીજો આંકડો છે, માટે એ અહીંયા 4માં એડ થઈ જશે, એટલે જવાબ આવ્યો 7569. હવે આ જ પ્રમાણે 99નો વર્ગ કરવો તો સાવ સહેલો. 99માંથી 1 બાદ કરો 98, અને 1નો વર્ગ 2 આંકડામાં લખો એટલે 01. હવે આ તર્ક પ્રમાણે આપણે કોઈ પણના વર્ગ હવે કરી શકીએ. સપોઝ થોડું મોટું લઈએ, 86, તો 86 છે એ 100થી દૂર છે 14, તો 86માંથી 14 બાદ કરો એટલે 72, અને 14નો વર્ગ 196, તો 1 છે એ નાનો રાખો 196, તો 1 છે એ અહીંયા ઉમેરાઈ જશે, એટલે કે 7396. મિત્રો ખ્યાલ આવી ગયો બરાબર? તો આ પ્રકારે આપણે કરી શકાય. હજુ આપણે એક મોટો લઈ લઈએ. સપોઝ અહીંયા આપણે 82 છે જે 100થી 18 દૂર છે, તો 82 - 18, 82 છે એ 100થી 18 દૂર છે, તો 82માંથી 18 બાદ કરો. હવે 82માંથી 18 બાદ કરો એટલે આપણે બધા સમજીએ છીએ કે 64, અને બાજુમાં 18નો વર્ગ, તો 18નો વર્ગ 324, 3 અહીંયા લખો 324, આ 3 અહીંયા ઉમેરી જશે, એટલે કે એનો જવાબ આવશે 6724. તો આ પ્રકારે આપણે 100ની નજીકની સંખ્યાના વર્ગ કરી શકીએ. ઓલ